અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો ગીર સોમનાથથી સમાચાર દરિયાઈ પટ્ટી પરથી ઝડપાયું છે કરોડોનું હેરોઇન। વેરાવળ દરિયાઈ પટ્ટી પરથી ઝડપાયું 13 કરોડનું હેરોઇન। 50 કિલો હેરોઇન સાથે 9 આરોપીઓની ધરપકડ। એક સેટેલાઇટ ફોન, 2 બોટ અને એક વાહન છે જપ્ત કરવામાં આવ્યું છે। યોગેશ જોશી અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। યોગેશ, દરિયાઈ પટ્ટી પરથી કરોડોનું હેરોઇન જપ્ત કરી લેવામાં આવ્યું છે, શું છે સમગ્ર વિગતો? હા, જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની અંદર તાજેતરમાં જ જે પોલીસ અધિકારીઓ છે એમાં મોટા ભાગની બદલીઓ થઈ છે, ત્યારે ગત મોડી રાત્રિના વેરાવળ બંદરની બાજુનીમાં જ એક સંદિગ્ધ બોટની અંદર જ્યારે પોલીસને કોઈ ચોક્કસ બાતમી મળી હતી ત્યારે પોલીસે એ બોટની તલાશી લેતા તેની અંદરથી 13 કરોડ રૂપિયાનું માતબર ડ્રગ્સ મળી આવ્યું છે। મોડી રાતથી પોલીસે આ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ ક્યાંથી આવ્યું, કોણે મંગાવ્યું હતું અને આ રેકેટ ક્યારથી ચાલુ છે, જે બાબતે પોલીસ સઘન તપાસ ચલાવી રહી છે। ત્યારે વેરાવળ બંદર કે જે વેપારનું હબ ગણાતું હતું ત્યાં આટલી મોટી માત્રાનું ડ્રગ મળી આવતા સમગ્ર જિલ્લાભરમાં ચકચાર મચી છે। જી બિલકુલ યોગેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો દરિયાઈ પટ્ટીમાંથી કરોડોનું આ હેરોઇન છે એ જપ્ત કરી લેવામાં આવ્યું છે। 50 કિલો હેરોઇન અને 9 આરોપીઓની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે। હેરોઇન ક્યાંથી આવ્યું અને કોને આપવાનું હતું તે દિશામાં પણ અત્યારે તપાસ છે એ ચાલી રહી છે। 13 કરોડનું આ હેરોઇન સાથે 9 લોકોની ધરપકડ। ગીર સોમનાથમાંથી દરિયાઈ પટ્ટી પરથી આ કરોડોનું હેરોઇન છે મળી આવ્યું છે। વેરાવળ દરિયાઈ પટ્ટી પરથી આ 13 કરોડનું હેરોઇન છે એ જપ્ત કરાયું છે।